અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સુરતથી મળેલા સમાચારથી કે જ્યાં જૂની ઇમારતનો ગેલેરીનો ભાગ તૂટી પડ્યો છે. વિસ્તારથી વાત કરીએ કે જ્યાં હોડી બંગલા વિસ્તારમાં ગેલેરી તૂટી. જૂની ઇમારતની ગેલેરી અચાનક તૂટી પડી. ગેલેરી તૂટી પડતા અફરાતફરી સર્જાઈ. ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે, તેને સારવાર અર્થે ખસેડાયો છે. 3 ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જૂની ઇમારત હતી જેમાં અચાનક એકાએક ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ ગયો અને લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં એક વ્યક્તિ કે જે ઈજાગ્રસ્ત હતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. 3 ફાયર સ્ટેશનની ટીમ હાલ ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે. તો હોડી બંગલા વિસ્તારમાં ગેલેરી તૂટી પડી હોવાની વિગતો છે. આપે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં ગેલેરી ધરાશાયી થતા જ અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો. જૂની ઇમારતની ગેલેરી અચાનક જ તૂટી પડી હતી. જો કે આજે ઇમારત અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છે એ જર્જરિત ઇમારત હતી જેની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ ગયો અને ગેલેરી તૂટી પડતા અફરાતફરી સર્જાઈ ગઈ હતી. લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ જે ઘટના બની છે તેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. 3 ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હોવાની પણ વિગતો છે. તો હોડી બંગલા વિસ્તારમાં ગેલેરી તૂટી પડી હોવાની વિગતો હાલ મળી રહી છે. જૂની ઇમારતની ગેલેરીનો કેટલોક ભાગ અચાનક તૂટી પડ્યો છે. જો કે કોઈ મોટી જાનહાનિ ટળી છે. આ ઘટનામાં એક વ્યક્તિ તો ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પરંતુ દેખો, ભર બજાર અને તે વચ્ચે જ લોકોની મોટા પ્રમાણમાં અવરજવર પણ હતી અને તે વચ્ચે જ આ અચાનક ગેલેરીનો ભાગ જે ધરાશાયી થઈ ગયો છે. હોડી બંગલા વિસ્તાર કે જ્યાં લોકોની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોય છે, ભીડભાડવાળો આ વિસ્તાર છે જ્યાં જૂની ઇમારત આવેલી છે અને અચાનક તેની ગેલેરીનો એક હિસ્સો કે જે ધરાશાયી થઈ ગયો, તૂટી પડ્યો. આ ઘટના જે બની છે તેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ફાયર વિભાગની ટીમ પણ કામે લાગી હોવાની વિગતો છે. તો હાલ તો કાટમાળને ખસેડવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ હોડી બંગલા વિસ્તારના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. ગીચવાળો વિસ્તાર છે, લોકોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોય છે. એ જર્જરિત ઇમારત કે જેની ગેલેરીનો હિસ્સો તૂટી પડ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો છે. જો કે આ ઘટના બનતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો. ફાયર વિભાગની ટીમ જે ઘટનાસ્થળ પર પહોંચી છે અને કામે લાગી છે અને હાલ કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે. પરંતુ હોડી બંગલા વિસ્તારમાં અનેક એવી ઇમારતો છે કે જે હાલ પણ જર્જરિત છે અને તેમાંની એક ઇમારત કે જેની ગેલેરીનો અચાનક એક હિસ્સો તૂટી પડ્યો છે. ચોમાસું આવતું હોય છે ત્યારે સુરત શહેરની અંદર જે વર્ષો જૂની જર્જરિત જે બિલ્ડિંગો છે તે ઉતારી પાડવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સૂચન કરવામાં આવતું હોય છે. છતાં પણ સુરતની અંદર જે રીતે જર્જરિત જે મોટી જે મિલકતો જે છે, એપાર્ટમેન્ટો છે તે જોવા મળતા હોય છે ત્યારે મોટી જાનહાનિ થતી હોય છે. ત્યારે આજે જે કતારગામ દરવાજા નજીક આવેલ હોડી બંગલા ખાતે એક જે એપાર્ટમેન્ટ છે વર્ષો જૂનું છે તે જર્જરિત થઈ ચૂક્યું હતું અને અચાનક જ જે ગેલેરીનો કેટલોક જે ભાગ હતો તે ધરાશય થયો હતો. અહીંયા અફરાતફરીનો જે માહોલ હતો સર્જાયો હતો, કારણ કે જે રીતે વર્ષો જૂનું જે મકાન હતું તે ધરાશય થયું હતું અને તેના કારણે અત્યારે કોઈ ઈજાગ્રસ્ત નથી. અત્યારે ફાયરની વિભાગની જે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને એક વ્યક્તિ જે ફસાયો હતો તેને તાત્કાલિક બહાર કાઢી દેવામાં આવ્યો છે. તો આપણી સાથે જે ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતની મેસેજ મળ્યો અને કેટલી કામગીરી, કોઈ અંદર ફસાયું છે કે નહીં કોઈ? આજરોજ ફાયર કંટ્રોલ તરફથી 11:22ના સુમારે કોલ મળેલો હતો કે બિલ્ડિંગ કોલેપ્સ થયેલું છે અને માણસો દબાયેલા છે. તાત્કાલિક કંટ્રોલ રૂમનો કતારગામ, ઘાંચીશેરી અને મુગલીસરાની ટીમ તાકીદે ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચતા ઘટનાસ્થળે ફાયરના જવાનો પહોંચે તે પહેલાં સ્થાનિકોએ એક માણસ કંઈક સામાન્ય ઈજા થયેલી હતી અને બહાર કાઢીને હાલમાં લોખાત હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલાવેલ છે. હાલમાં બિલ્ડિંગ જર્જરિત છે અને આગળની શું કાર્યવાહી કરી તે સેન્ટ્રલ ઝોનના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આવેલા છે, તે આગળની કાર્યવાહી હાથ ધરશે. સર, કેટલું જૂનું બિલ્ડિંગ છે, પ્રાથમિક કઈ રીતે જાણવા મળી રહ્યું છે? શું લાગે છે બિલ્ડિંગ કઈ રીતે જે આખો મોટો ભાગ ધરાશય થયો છે, કેટલી ગંભીરતા? બિલ્ડિંગ જે બહુ જ જૂનું છે, જર્જરિત બિલ્ડિંગ છે, જે અંદાજે 30 વર્ષ ઉપરનું બિલ્ડિંગ હશે. તેથી આનું જે આગળ સેન્ટ્રલ ઝોનના જે ઇજનેર છે જે પ્રમાણે કાર્યવાહી કરવાની થશે એ કરશે. સર, જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે આવા જર્જરિત જે બિલ્ડિંગો હોય છે તેને ઉતારી પાડવા અથવા તો તેને નોટિસ આપવાની કામગીરી થતી હોય છે. જે જાણવા મળે છે કે આ બિલ્ડિંગના પણ જે સુરત મહાનગરપાલિકાના જોન વિભાગ તરફ કદાચ નોટિસ આપવામાં આવેલી છે અને ફાયર વિભાગ તરફથી બી અમે જાહેર સ્થિતિ સલામતી માટે
ફાયર સેફ્ટીના સલાહ માટે આગળ નોટિસ આપેલી છે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે ગેલેરીનો કેટલોક ભાગ છે તે ધરાશય થવાના કારણે મોટી દુર્ઘટના થતાં બચી છે. જે એક વ્યક્તિ અંદર હતો તે ફસાયો હતો, તેને સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેને બહાર કાઢવામાં આવ્યો હતો. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે નીચે દુકાનો હતી, ચાની દુકાન હતી, અલગ અલગ જે ગેરેજો હતી તે ગેરેજો અહીંયા ચાલુ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. અત્યારે દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે કે કેટલી મોટી દુર્ઘટના કહી શકાય છે. હાલમાં તો ફાયર વિભાગની ટીમ છે તે આખો જે વિસ્તાર છે તે કોર્ડન કરવામાં આવે છે. પોલીસ દ્વારા આખો જે વિસ્તાર જે કોર્ડન કરવામાં આવે છે અને ફાયર વિભાગ દ્વારા આ વિસ્તાર છે તેને કોર્ડન કરી અને જે સીલ મારી અને અત્યારે આ બિલ્ડિંગ છે તે ઉતારી પાડવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવશે. કારણ કે જે સુરત મહાનગરપાલિકા દ્વારા અને ફાયર વિભાગ દ્વારા જે નોટિસ પણ આપવામાં આવી હતી. કારણ કે જે રીતે અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ રીતે જોવા મળી રહ્યા છે કેટલી ગંભીરતા છે. ચોમાસું આવતું હોય છે ત્યારે મહત્વની વસ્તુ એ જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. શું ઘટના બની હતી, કેટલી ગંભીર બાબત? હું સામાજિક કાર્યકર, શાંતિ સમિતિ સભ્ય અને સામાજિક કાર્યકર છું. આ બિલ્ડિંગ 25 થી 30 વર્ષ જૂની બિલ્ડિંગ છે. બિલ્ડિંગને રિપેરિંગ માટેની તજવીજ કોર્પોરેશને નોટિસ આપી હતી. બધા ફ્લેટ હોલ્ડરો મધ્યમ વર્ગના માણસો છે. બધા પાસેથી પૈસાનું મેન્ટેનન્સના પૈસા ઉઘરાવવાનું અને બાંધકામ રિપેરિંગ કરવા માટેની બધી તજવીજ ચાલુ હતી ને એ અરસામાં આજે આ બનાવ બની ગયો છે. એક માણસ દબાણો હતો પણ કુદરતની મહેરબાનીથી એને બહુ મામૂલી ઈજા થઈ છે ને સારો છે. કેટલી ગંભીર બાબત કહી શકાય? તકેદારી સ્થાનિક લોકોએ પણ રાખવી જરૂરી છે. 100%ની વાત છે. તકેદારીના કોર્પોરેશને નોટિસ આપી હતી. નોટિસને ગંભીરતાથી લઈને એપાર્ટમેન્ટના બધા કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ ગરીબ માણસ છે, એવા મજૂર વર્ગના માણસો વધારે છે. એ લોકો ફસાયા હતા એવું ખરી? ના, બધા સારા છે. મલેક બાવાના જે અહીંયાના ગાદીપતિ છે એ પોતે પેલા ઇન્જર્ડ માણસને લઈને પોતાની ગાડીમાં જઈને બચાવી લીધા. 2-3 ગાડીઓને મામૂલી નુકસાન થયું. શું કહેશો, કઈ ઘટના બની હતી? તમે અહીંયા હતા, કઈ રીતની અફરાતફરીનો માહોલ સર્જાયો હતો? હું અહીંયા અંદર ગલીની અંદર હતો તે એકદમ જોરદાર અવાજ આવ્યો તો મને તો પહેલાં એમ થયું કે આ બિલ્ડિંગ પડી હશે, પણ બહાર આવીને જોયું ને એટલે આ રીતનું બધું અહીંયા હાદસો થઈ ગયેલો હતો. એ 7-8 જણાને મેં અહીંયા પૂછ્યું કે કોઈને ફોન કર્યો છે કે ભાઈ 108માં કે ફાયર બ્રિગેડમાં? કોઈ ફોન કરેલો નહોતો. મેં ખુદ જ તે ફાયર બ્રિગેડમાં ફોન કર્યો અને પછી ફાયર બ્રિગેડવાળા તરત 5 મિનિટ નહોતી તો ફાયર બ્રિગેડ અહીંયા તરત આવીને હાજર થઈ ગયેલા. કોઈને ઈજાગ્રસ્ત કેટલા લોકોને બહાર કઢાયા હતા? મારી નજર અમે 3 થી 4 જણાને અંદરથી બહાર કાઢ્યા હતા. એમાં એક છોકરો હતો. જે રીતે 3 થી 4 લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને લોકો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમને બહાર કાઢી અને બચાવની જે કામગીરી હતી તે હાથ ધરવામાં આવી હતી. એક વ્યક્તિને જે સામાન્ય ઈજા થઈ હોવાના જે મેસેજ છે તે મળી રહ્યા છે, તેને હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગ છે તે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો ફાયર વિભાગની ટીમ તો હાલ કામે લાગી છે, પરંતુ આ જે ઇમારત હતી એ ઘણા સમયથી જર્જરિત હતી, જેને નોટિસ પણ અપાઈ હતી, જેની ગેલેરીનો એક હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. હોડી બંગલા વિસ્તાર કે જ્યાં ભીડભાડ રહેતી હોય છે, લોકોની મોટા પ્રમાણમાં અવરજવર પણ રહેતી હોય છે અને તે વચ્ચે જ ગેલેરીનો ભાગ જે અચાનક તૂટી પડ્યો હતો. અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને આ જે ઘટના બની છે તેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પરંતુ હોડી બંગલા વિસ્તારમાં હજુ અનેક એવી ઇમારત છે કે જે જર્જરિત છે. મનપા દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી છે અને આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવી રીતે લોકોમાં અફરાતફરી વ્યાપી ગઈ હતી. લોકોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો હતો જ્યારે આ ઇમારતની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ ગયો ત્યારે. તો આ ઇમારત જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે, હોડી બંગલા વિસ્તારમાં આવેલી ઇમારત કે જેનો જર્જરિત હતી. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.